નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 17મો। પાઠનું નામ છે દિવાલ ઓળંગી લીધી। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાય એવી સરળ ભાષાની અંદર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, અન્ય મિત્રોને શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરવાનું છે। ધોરણ 5 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન છે તે શરૂ કરીએ। સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર 1, તમને કઈ રમત રમવી ગમે છે, કેમ? તો મને ક્રિકેટની રમત રમવી ગમે છે, કારણ કે હું એક સારો બેટ્સમેન અને બોલર છું, તેથી મને ક્રિકેટ રમવું ગમે છે। બીજો પ્રશ્ન છે, તમે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલી પડે છે? તો હું ક્રિકેટની રમત રમું છું, તેમાં ઘણી વખત પૂરતા ખેલાડીઓ થતા નથી, ઘણી વખત બેટ તૂટી જાય છે, ક્યારેક બોલ ખોવાઈ જાય છે, તો ક્યારેક પડી જવાથી ઈજા પણ થાય છે। પ્રશ્ન 2, શાળાએ રમતગમતમાં છેલ્લા 5 વર્ષમાં મળેલ સિદ્ધિઓ વિશે જણાવો। તો તેની અંદર આપણે જોઈએ તો પહેલા છે રમતનું નામ, ખોખો છે, તેમાં રમતનું જૂથ છે, જૂથ રમત છે, વર્ષ 2018ની અંદર કયા સ્થાન સુધી પહોંચ્યા હતા? તો તાલુકા કક્ષા સુધી। તો શેમાં? તો ખેલ મહાકુંભમાં। રમત છે 100 મીટર દોડ, જે વ્યક્તિગત છે, 2019માં જિલ્લા લેવલ સુધી પહોંચ્યા હતા, જે પણ ખેલ મહાકુંભમાં। લાંબી કૂદની રમત છે તે વ્યક્તિગત છે, 2019ની અંદર રમ્યા હતા, જિલ્લા લેવલે પહોંચ્યા હતા અને તે પણ ખેલ મહાકુંભમાં। 400 મીટરની દોડ છે તે પણ વ્યક્તિગત છે, 2019ની અંદર તાલુકા લેવલ સુધી પહોંચ્યા હતા, તે પણ ખેલ મહાકુંભની અંદર। યોગાસનની અંદર તે પણ વ્યક્તિગત છે, 2020ની અંદર જિલ્લા લેવલ સુધી પહોંચ્યા હતા અને ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો। તો આ વિગતો છે જે તમને સિદ્ધિ મેળવી છે તે તમારે અહીં લખવાની છે। પ્રશ્ન 3, તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તે વિશે લખો। તો સ્પર્ધાનું નામ છે ખોખો, વ્યક્તિગત રમત છે કે જૂથમાં છે? તો જૂથમાં છે, વર્ષ 2019 કયા સ્થાન સુધી? તાલુકા સુધી। 100 મીટરની દોડ છે તે વ્યક્તિગત છે, 2023ની અંદર જિલ્લા કક્ષા સુધી ખેલ મહાકુંભમાં। યોગાસન છે તે પણ વ્યક્તિગત છે, 2023ની અંદર જિલ્લા લેવલ સુધી પહોંચ્યા હતા અને ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો હતો। પ્રશ્ન 4, કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તેવા ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ મેળવો, ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખો। તો અહીંયા તમારે એ મહિલાઓના ફોટોગ્રાફ્સ ચોંટાડવાના છે અને તેનું નામ તમારે, ક્ષેત્રનું નામ પણ તમારે લખવાનું છે। અહીંયા મેં એટલા માટે નથી ચોંટાડ્યા કે તમને કયા ફોટોગ્રાફ્સ મળે એ કોઈ ખ્યાલ હોય નહીં, એટલે કે તમને જે ફોટોગ્રાફ ભારતીય મહિલાઓના મળે છે તે તમારે અહીંયા ચોંટાડવાના છે, અથવા સ્ટેશનરીની દુકાનની અંદર પણ ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ અલગથી 5 રૂપિયાની અંદર મળી રહેશે। પ્રશ્ન 5, અહીં તમે જેના ચિત્રો આપ્યા છે તે મહિલાઓ વિશે 5 વાક્યો લખવાના છે। તો આ છે સરિતા ગાયકવાડ છે। સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ, જેઓ 400 મીટર હડલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા છે। તેઓ ડાંગ જિલ્લાના વતની છે। તેઓ ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રસિદ્ધ થયા છે। હવે આ છે તે જે ભાવિના પટેલ છે, ભાવિના હસમુખભાઈ પટેલ, જેમનો જન્મ 6 નવેમ્બર 1986ના રોજ મહેસાણા જિલ્લામાં થયો હતો। તેઓ ટેબલ ટેનિસના ખેલાડી છે। તેઓ દિવ્યાંગ ખેલાડી છે। તેમણે પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો છે। હવે આ છે જે નીચે પૂનમ પરમાર છે, તે પારુલ હસમુખભાઈ પરમાર, જેમનો જન્મ ગાંધીનગર જિલ્લામાં થયો છે। તેમણે બેડમિન્ટનની રમતમાં અર્જુન એવોર્ડ મેળવેલો છે। ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે।
નીચેની રમતો છોકરાઓ છોકરીઓ કે બંને રમતા હોય તે મુજબ યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરવાની છે. ગિલ્લી દંડા છોકરાઓ જ રમે છે. મારદડી તો છોકરા છોકરીઓ બંને રમે, માટે બંનેમાં ખરું કરવાનું. સંતાકુકડી એટલે કે થપ્પો બંને રમે છે. સાતોડિયું છોકરા અને છોકરી બંને રમે. લંગડી પણ છોકરા છોકરી બંને રમે. આંધળો પાટો છોકરા અને છોકરી બંને. નદી પર્વત પણ બંને રમી શકે છે. લકોટી તો ખાલી છોકરાઓ રમે છે. ભમરડો તે પણ ખાલી છોકરાઓ રમે છે. અમદાવાદ તો તે પણ છોકરા અને છોકરી બંને રમી શકે. પાંચિકા અને કોડી છોકરીઓ જ રમી શકે. ધમાલ ધોકો તો તે છોકરાઓ રમી શકે. સાપસીડી અને લૂડો છોકરા અને છોકરીઓ બંને રમી શકે. અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે તેવી માન્યતા હોવી જોઈએ. શા માટે? તમારા વિચારો જણાવો. તો ના, એવી માન્યતા ન હોવી જોઈએ. કેમ કે એવી માન્યતા કારણ કે દરેકને રમવાનો અધિકાર છે. દરેકને પોતાની આવડતથી રમત રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. એટલે બાળકો, તમે જોયું હશે પહેલાં ક્રિકેટ કોણ રમતા હતા? આપણા જે યુવાનો હતા, જે છોકરાઓ હતા તે જ રમતા હતા. હવે શું થાય છે? હવે છોકરીઓની પણ ક્રિકેટ શરૂ થયેલી છે ઘણા 4-5 વર્ષથી. તો છોકરીઓ પણ ક્રિકેટમાં ભાગ લે છે. તો આ રીતે છોકરા અને છોકરીઓ જેને જે રમતની અંદર રસ હોય તે રમત તે લોકો રમી શકે. આશા રાખું બાળકો આ વિડીયો તમને સરળતાથી સમજાઈ ગયો હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.